દાખલા નંબર 7 થી આપણે શરૂ કરીએ છીએ। તો દાખલા નંબર 7 ની રકમ તમારી સ્ક્રીન ઉપર છે। એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક 280 થી વધીને 340 થયું અને વેતન રૂપિયા 13,500 થી વધીને 14,750 થયું હોય તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો કે નુકસાન થશે તે શોધો। અગાઉ આ પ્રકારનું એક ઉદાહરણ મેં તમને સમજાવેલું હતું કે જ્યારે કોઈ પણ વસ્તુ આપણે ખરીદવા જઈએ છીએ તો 280 રૂપિયાના ભાવની કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ, સમજી લો 280 ના ભાવની કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ તો એ વખતે આપણે 13,500 માં કેટલી વસ્તુ ખરીદી શકીએ છીએ? 280 ના ભાવની વસ્તુ ખરીદવા જઈએ તો 13,500 માં કેટલી વસ્તુ ખરીદી શકીએ? તો 13,500 ભાગ્યા 280 તમે કરશો તો તમને જવાબ મળશે 48.21 વસ્તુ। 48.21 વસ્તુ આપણે ખરીદી શકીએ છીએ। હવે અહીંયા સામાન્ય રીતે જોઈએ તો એ જ વસ્તુનો ભાવ 280 થી વધીને 340 થઈ ગયો, સમજી લો। અને હવે તમને પૈસા આપેલા છે 14,750, તો 14,750 માં આપણે કેટલી વસ્તુ ખરીદી શકીએ છીએ એ પણ જોઈ લઈએ। તો 14,750 ભાગ્યા 340 તમે કરશો એટલે જવાબ આવશે 43.38। જ્યારે પહેલા આપણે વસ્તુ ખરીદી શકતા હતા 48.21 અને પછી જ્યારે જે પ્રમાણે ભાવ વધ્યો એ પ્રમાણે જે આપણને પૈસા આપે છે એ પ્રમાણે આપણે વસ્તુ ઓછી ખરીદી શકીએ છીએ। તો હવે સમજો વસ્તુ ઓછી ખરીદી શકતા હોઈએ તો આપણને ફાયદો થાય કે નુકસાન થાય? બોલો, વસ્તુ ઓછી ખરીદી નુકસાન કરીએ નુકસાન। નુકસાન। તો તમને સામાન્ય વસ્તુ તો ખ્યાલ આવી ગઈ કે 280 ના ભાવની વસ્તુ આપણે ખરીદવા જઈએ તો 13,500 માં આપણને કેટલી વસ્તુ મળતી હતી? 48.21 વસ્તુ। જ્યારે એ વસ્તુનો ભાવ 340 રૂપિયા થઈ ગયો અને આપણને પૈસા આપે છે આટલા જ, તો એમાં આપણે કેટલી વસ્તુ ખરીદી શકીએ છીએ? 43.38। એટલે કે 5 વસ્તુ ઓછી ખરીદાય છે એવું સમજી લો। એપ્રોક્સ અંદાજે 5 વસ્તુ આપણે ઓછી ખરીદી શકીએ છીએ તો આપણને નુકસાન થયું કહેવાય। હવે રિયલમાં એ નુકસાન રૂપિયામાં શોધવાનું છે તમારે કે આ નુકસાન કેટલું થાય છે તમને રૂપિયામાં। તો એના માટે આપણે અહીંયા એક સૂત્ર વાપરવાનું છે। 280 સૂચકાંક હતો ત્યારે આપણને કેટલી આવક મળતી હતી? 13,500। 280 સૂચકાંક હતો એ વખતે આપણને વેતન મળતું હતું 13,500, તો 340 સૂચકાંક થયું તો એ વખતે આપણને કેટલા પૈસા મળવા જોઈએ કે જેથી આપણે જે જીવન જીવવા માટેનો જે નિર્વાહ કરવા માટેનો ખર્ચો છે એ એટલો ને એટલો આપણને મળે તો આપણું જીવન એવું ને એવું જ છે એવું કહી શકાય। જીવન જીવવાની જે લાઈફસ્ટાઈલ છે એ પહેલા જે હતી એની એ જ અત્યારે છે એવું કહી શકાય। નહીં ફાયદો નહીં નુકસાન, પણ જો ઓછું મળે તો નુકસાન અને વધારે મળે તો ફાયદો। તો આપણે એ શોધવું પડે કે જે પ્રમાણે 340 નો ભાવ થયો એ પ્રમાણે પહેલા તો આપણે પૈસા કેટલા મળવા જોઈએ। જો એનાથી વધારે પૈસા મળતા હોય તો આપણને ફાયદો અને એનાથી ઓછા પૈસા મળતા હોય તો નુકસાન। તો એના માટે આપણે અહીંયા એક પદ લખીએ છીએ, જ્યાંથી વધ્યું એ આધાર વર્ષનું સૂચકાંક કહેવાય। ધ્યાનથી સાંભળજો, જ્યાંથી વધ્યો એ આધાર વર્ષનું સૂચકાંક, એટલે જ્યાંથી ક્યાંથી વધ્યો? 280 થી વધ્યો ને, 280 થી વધીને 340 થયો તો એ જ્યાંથી વધ્યો હોય એને શું કહેવાય? આધાર વર્ષનો સૂચકાંક। કેટલો છે? 280। હવે વધીને જે થયો છે, વધીને જે થયો એ શું છે? ચાલુ વર્ષનો સૂચકાંક। સમજી લેજો, પહેલા ભૂતકાળમાં કેટલો હતો? 280, એ વધીને હવે 340 થયું। તમને એમ કહું કે તમારી 5,000 થી ફી વધીને 10,000 થઈ, 5,000 રૂપિયા ફી હતી એ વધીને હવે 10,000 થઈ ગઈ ફી, તો હતી એ શું છે? ભૂતકાળ છે। એટલે 280 એ ભૂતકાળની વસ્તુ છે, સમજી લેજો। અને ભૂતકાળની વસ્તુ એટલે આધાર વર્ષ કહેવાય। એટલે આધાર વર્ષનો સૂચકાંક કેટલો થયો? 280। એટલે જ્યાંથી વધ્યો એ આધાર વર્ષનો સૂચકાંક અને જે વધીને થયો છે એ ચાલુ વર્ષનો સૂચકાંક। તો ચાલુ વર્ષનો સૂચકાંક આપણે 340। પહેલા આ સમજી લેવાનું કે આપણે આધાર વર્ષનો સૂચકાંક કેટલો છે અને ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો છે આપણને ખબર હોવી જોઈએ। ત્યાર પછી વેતન રૂપિયા 13,500 થી વધીને 14,750 થયું। એટલે કે જ્યારે 280 નો સૂચકાંક હતો ત્યારે આપણને વેતન મળતું હતું 13,500, સમજી લેજો।
જ્યારે 280 નો સૂચકાંક હતો ત્યારે આપણને વેતન મળતું હતું 13,500. તો 340 સૂચકાંકે કેટલું મળવું જોઈએ એ રીતે પદ મૂકવાનું. તો એના માટે જુઓ, આધાર વર્ષના 280 સૂચકાંકે 13,500 રૂપિયા વેતન હોય તો ચાલુ વર્ષના 340 સૂચકાંકે કેટલું વેતન, આટલાએ આટલું, તો આટલાએ કેટલું, બરોબર. એ રીતનું પદ મૂકવાનું તમારે. અને પછી તમારે લખવાનું છે મળવાપાત્ર આવક બરાબર મળવાપાત્ર આવક એટલે અત્યારે કેટલી મળવી જોઈએ, જે પ્રમાણે સૂચકાંક વધ્યો એ પ્રમાણે આપણને આવક કેટલી મળવી જોઈએ. તો એના માટે આપણે પદ લખ્યું 13,500 ગુણ્યા 340, 13,500 ગુણ્યા 340 ભાગ્યા 280. તો આ રીતે તમે પદ મૂકશો એટલે તમારો જવાબ આવશે 16,392 રૂપિયા ને 86 પૈસા. મળવાપાત્ર આવક કેટલી છે આપણી? 16,392.86 પૈસા. અને મળે છે કેટલા પૈસા? 14,750. હવે જુઓ, જે વખતે 280 નો સૂચકાંક હતો એ વખતે આપણી જે લાઈફસ્ટાઈલ હતી એના માટે આપણા માટે 13,500 બરોબર હતા. પણ જે પ્રમાણે બજારમાં ભાવ વધ્યો એ પ્રમાણે આપણને પૈસા મળવા જોઈતા હતા 16,392 રૂપિયા ને 86 પૈસા. પણ મળે છે ખરેખર પૈસા કેટલા? 14,750. તો હવે તમારા હિસાબે આપણને વાસ્તવમાં ફાયદો થયો છે કે નુકસાન? કહો. નુકસાન થયું. તો એ નુકસાન શોધવા માટે હવે આપણે લખીશું કામદારને વાસ્તવમાં થયેલ ફાયદો કે નુકસાન બરાબર મળવાપાત્ર આવક માઇનસ વાસ્તવિક આવક. મળવાપાત્ર આવક કેટલી છે? આટલી. અને વાસ્તવમાં આવક મળે છે 14,750. એ બંનેને બાદબાકી કરીશું તો અહીંયા જવાબ આવે છે 1642.86, જે આપણા માટે નુકસાન કહેવાય. કેમ કે આપણને મળવા જોઈતા હતા વધારે અને મળે છે ઓછા, એટલે આપણા માટે શું કહેવાય? એ નુકસાન. એટલે આપણે પાછળ શબ્દ લખ્યો છે, જુઓ નુકસાન. ધ્યાનમાં આવ્યું? દાખલામાં ખબર પડી? હા. ઓકે. તો ત્યાર પછી દાખલા નંબર 8. દાખલા નંબર 8 ની અંદર કહ્યું છે વર્ષ 2010 થી 2013 સુધીના વર્ષ 2010 થી 2013 સુધીના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને સરેરાશ માસિક વેતન નીચે મુજબ આપેલ છે. તમને શું આપેલું છે પહેલા જોઈ લેવાનું. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક. તો જુઓ, તમને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે. ત્યાર પછી સરેરાશ માસિક વેતન. તો સરેરાશ માસિક વેતનનું ખાનું પણ આપેલું છે. તે પરથી દરેક વર્ષ માટે વાસ્તવિક વેતન શોધો. કયું વેતન? વાસ્તવિક વેતન શોધો. કોઈ કહેશે વાસ્તવિક વેતનનું સૂત્ર શું છે? સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ. સાચું છે. પછી હજી આગળ થોડું બાકી રહ્યું. ગુણ્યા 100. હા, ગુણ્યા 100. સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ભૂલતા નહીં, ગુણ્યા 100 કરવાનું. તો આપણે સૌથી પહેલા એક કોઠો બનાવી દઈએ છીએ. વર્ષ, સરેરાશ માસિક વેતન, જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક, પછી વાસ્તવિક વેતનનું સૂત્ર લખ્યું છે આપણે. વાસ્તવિક વેતન બરાબર વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક ગુણ્યા 100. હવે અહીંયા આ જે ખાનું છે ગણતરી ખાલી દર્શાવવાની તમારે. એનું જવાબ જે આવશે એ વાસ્તવિક વેતનનું જે છેલ્લું ખાનું છે ત્યાં લખવાનું તમારે. ધ્યાનથી સમજી લેજો. પહેલા ખાનામાં વર્ષ આવશે, બીજા ખાનામાં સરેરાશ માસિક વેતન આવશે, ત્રીજા ખાનામાં જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક આવશે. એટલે 3 ખાના તો આ જે તમને આપેલા છે 1, 2, 3. પહેલા વર્ષનું ખાનું, સરેરાશ માસિક વેતનનું ખાનું અને જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક. એ 3 ખાના તો એના એ જ આવશે. ચોથા ખાનામાં તમારે ગણતરી બતાવવાની છે. વેતન કેટલું છે? તો કે પહેલા વર્ષે 35,000. જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક કેટલું? તો કે 120 અને ગુણ્યા 100. એ રીતે લખીને 35,000 ભાગ્યા 120 ગુણ્યા 100 લખવાનું. કોઈ ચેકમ ચેકી કે ઉડાવવાનું નથી. આપણે ચેકમ ચેકી કોઈ કરવાની નથી. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને જે જવાબ આવે એ વાસ્તવિક વેતનના ખાનામાં લખવાનો રહેશે. તો આ રીતે તમારે કોઠો બનાવવાનો. સરેરાશ માસિક વેતન, વર્ષ, જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક 3 ખાના લખાઈ ગયા છે. ત્યાર પછી વાસ્તવિક વેતનમાં તમને કહ્યું એ જ પ્રમાણે પહેલા 2010 ની ગણતરી કરવાની. એટલે 35,000 ભાગ્યા 120 ગુણ્યા 100. પછી 40,000 ભાગ્યા 150 ગુણ્યા 100. પછી 42,000 ભાગ્યા 130 ગુણ્યા 100.
50,000 ભાગ્યા 160 ગુણ્યા 100 એ રીતે આપણે એની ગણતરીઓ લખાઈ જાય અને એનું કેલ્ક્યુલેશન કરીને એનો જવાબ વાસ્તવિક વેતનના ખાનામાં લખવાનો રહેશે. દાખલામાં ખબર પડી? હા સર. હા. ઓકે. ત્યાર પછી દાખલા નંબર 9. દાખલા નંબર 9 ની અંદર કહ્યું છે વર્ષ 2014 અને વર્ષ 2015 ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 177.6 અને 181.2 મળ્યા છે. 177.6 અને 181.2 મળ્યા છે. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો. ફરીથી જોઈ લેજો, 2014 નો અને 2015 નો જથ્થાબંધ ભાવના સૂચકાંક આપેલા છે અનુક્રમે. એટલે પહેલો જે છે એ 2014 નો સૂચકાંક છે અને બીજો જે છે એ 2015 નો સૂચકાંક છે. અને આપણને કહ્યું છે ફુગાવાનો દર શોધો. ફુગાવાના દરનું સૂત્ર કોઈ બોલશે? ચાલુ વર્ષનું સૂચકાંક માઈનસ તેના અગાઉ વર્ષનું સૂચકાંક ભાગ્યા તેના અગાઉના વર્ષનું સૂચકાંક ગુણ્યા 100. ઓકે, રાઈટ છે. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ તેના અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા તેના અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. તમે જથ્થાબંધ ભાવનો સૂચકાંક એવું ના લખો તો ચાલે, ખાલી આટલું તો ખાસ લખજો જે તમે બોલ્યા છો અત્યારે. જે આપણે બોલ્યા એટલું ખાસ લખજો કે ચાલુ વર્ષનું સૂચકાંક માઇનસ તેના અગાઉના વર્ષનું સૂચકાંક ભાગ્યા તેના અગાઉના વર્ષનું સૂચકાંક ગુણ્યા 100. તમે જથ્થાબંધ શબ્દ નહીં લખો ચાલશે, સમજી લેજો. પણ જે સૂત્ર અત્યારે બોલ્યા અને હું પણ બોલ્યો એ જ પ્રમાણે તમે લખશો તો પણ ચાલશે. આ ધ્યાનથી સાંભળજો. તો અહીંયા સૌથી પહેલા આપણે સૂત્ર લખવાનું. ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. ખાસ અમુક છોકરાઓ ભૂલ શું કરે છે કે ગુણ્યા 100 લખવાનું ભૂલી જાય છે. ખાસ કહું છું આ સૂત્રની અંદર આ બંનેની બાદબાકી કરી નાખે છે, ભાગાકાર પણ કરી નાખે છે, પણ ગુણ્યા 100 પરીક્ષામાં લખવાનું ભૂલી જતા હોય છે. એટલે ખાસ તમે એટલું યાદ રાખજો કે ગુણ્યા 100 લખવાનું છે. બીજી વસ્તુ, ફુગાવાનો દર હંમેશા ટકામાં હોય છે. ફુગાવાનો દર હંમેશા ટકામાં હોય તો તમારે એટલું યાદ રાખવાનું કે જવાબ ટકાવારીમાં હોય તો ગુણ્યા 100 કરવું જ પડે, તો જ ટકાવારી કહેવાય એને. એ પણ ધ્યાનમાં રાખજો. તો હવે આપણે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક કેટલો લખવાનો? 181.2. પછી તેના અગાઉના વર્ષનો સૂચકાંક 177.6 અને ભાગાકારમાં પણ 177.6 અને પછી ગુણ્યા 100. તો એ રીતે આપણે લખી દીધું છે. અને એનું કેલ્ક્યુલેશન કરવાનું. તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ વધારે કરવાનો છે, એ ધ્યાનમાં રાખજો. 181.2 માઇનસ 177.6 ડાયરેક્ટ જ ભાગાકારનું બટન 177.6 ગુણ્યા 100. આ પદ ડાયરેક્ટ જ કરવાનું છે. આની બાદબાકી બતાવવાની નથી તમારે કોઈ, કે આ બંનેની બાદબાકી બતાવું પછી ભાગાકાર કરું, એવું બધું લાંબુ કરવા નથી જવાનું. આપણે બને એટલા ઓછા સ્ટેપ અને કેલ્ક્યુલેટરનો ઉપયોગ વધારે. એટલે કે 181.2 માઇનસ 177.6 પછી એવું હોય તો બરાબરનું બટન પછી ભાગાકારની નિશાની ભાગ્યા 177.6 જે જવાબ આવે એને ગુણ્યા 100 કરી દો. એટલે તમને ડાયરેક્ટ જવાબ મળી જશે 2.03%. ફુગાવાનો દર 2.03%. ટકાની નિશાની મૂકવાનું ભૂલતા નહીં. ખાસ કહું છું, ટકાની નિશાની ખાસ અગત્યની છે આમાં. દાખલા નંબર 9 અહીંયા પૂરો થયો. ત્યાર પછી દાખલા નંબર 10. 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો. 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો અનુક્રમે 315, 328, 390 છે. જો આ વસ્તુઓના મહત્વનું પ્રમાણ 5:7:8 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક ગણો. સૌથી પહેલા આ દાખલામાં કયું સૂત્ર વપરાશે? કોઈ કહેશે? સિગ્મા આઈડબ્લ્યુ ભારનું. ઓકે, સિગ્મા આઈડબ્લ્યુ વાળી રીતનું સૂત્ર વપરાશે. ખ્યાલ આવી ગયો? હવે આમાં આઈ એટલે શું? આઈ બરાબર સૂત્ર કયું લઈને આપણે આઈ શોધીશું કે આઈ આપેલો છે. જોઈ લો, દાખલાની રકમ તમારી સામે છે. આઈ બરાબર કયું કોઈ સૂત્ર વાપરવું પડશે કે ડાયરેક્ટ આ જે 315, 328, 390 છે એ આઈ છે?
કઈ રીતનું છે મને ખ્યાલ નથી, હવે તમારે જવાબ આપવાનો છે. તમારી સામે રકમ છે, બોલો. આઈ આપેલો છે. આઈ આપેલો છે, આઈ આપેલો છે એવું કોણ બોલ્યું? નામ? સુજલ. ઓકે. હવે અહીંયા બીજું કોઈ હજી કે ભાઈ શું આપેલું છે, કોઈ કહેશે મને? ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો. જો એક વસ્તુ કહું છું, પહેલા શાંતિથી સાંભળો. ક્યારે પણ જવાબ આપવા માટે ડરવાનું નથી. સાચું એ પડે ખોટું એ પડે, કોઈ ટેન્શન નથી લેવાનું. એક વસ્તુ સમજી લેજો, તમે ખોટું બોલશો તો પહેલી વસ્તુ બોલવાની હિંમત તો કરી એ લોકોએ. હું એટલું માનું છું, તમે બોલવાની હિંમત કરો છો એમાં જ તમારી ઇમ્પ્રેશન વધે છે. સાચું ખોટું જવાબ આપતા તો શીખો છો તમે. અમુક છોકરાઓ હોય તો બોલ્યા વગર બેસી રહે, પણ પછી બોલે નહીં તો એના ક્યારેય આગળ નંબર ના આવે. એ પણ ધ્યાનમાં રાખજો, શીખવાય નહીં મળે એને. એટલે બોલો તમે. હું નામ પૂછું એટલે એવું નહીં કે સાહેબ હવે મને કંઈક બોલશે, એવું ના વિચારતા. હા, એટલે તમે આરામથી બિંદાસ જવાબ આપવાનું પૂછ્યું એટલે. પણ પછી એવું ના થાય કે બધા એક સાથે જવાબ આપે તો અવાજ જ થાય, કઈ ખબર ના પડે. હા, એ ધ્યાનમાં રાખજો. ફરીથી અહીંયા પૂછું છું, 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો અનુક્રમે 315, 328, 390 છે. તો આ જે રકમ આપેલી છે 315, 328, 390, એ શું સૂચકાંક છે કે એના ઉપરથી સૂચકાંક શોધવા પડશે? બરોબર, જવાબ આપો. ફરીથી કહું છું, સૂચકાંક છે. સૂચકાંક છે. ઓકે, હજી કોઈ? ચલો હવે અહીંયા ધ્યાન આપજો. જ્યારે પણ મેં તમને કહ્યું છે કે જ્યારે પણ દાખલામાં ટકાવારી વધારો ટકાવારી ઘટાડો આપેલું હોય તો તમારે સૂચકાંક શોધવા પડશે. આઈ બરાબર આપણું સૂત્ર શું છે? 100 પ્લસ માઇનસ ટકાવારી વધારો ઓબ્લિક ઘટાડો. ફરીથી યાદ કરજો સૂત્ર. જ્યારે પણ તમને એવું કહ્યું હોય કે આના કરતા આ વખતે ટકાવારી વધારો અનુક્રમે આટલા ટકા થયો છે, અહીંયા ટકાવારી શબ્દ આપ્યો છે, ટકાની નિશાની નથી આપી, પણ ટકાવારી વધારો એવો શબ્દમાં લખીને આપ્યું છે. તો ટકાવારી વધારો કે ટકાવારી ઘટાડો કયું હોય તો મેં તમને કહેલું છે કે આઈ બરાબર સૂત્ર શું લખવાનું? 100 પ્લસ માઇનસ ટકાવારી વધારો ઓબ્લિક ઘટાડો. આ સૂત્ર મેં તમને કહેલું છે. બીજું મહત્વ. મહત્વ એટલે ડબલ્યુ. મહત્વ એટલે ભાર. ભાર એટલે ડબલ્યુ. તો ડબલ્યુ તમને એક એક વસ્તુનો આપી દીધું છે. પહેલી વસ્તુનો 5, બીજી વસ્તુનો 7 ભાર અને ત્રીજી વસ્તુનો 8 ભાર. તો હવે સૌથી પહેલા આપણે કોઠો બનાવીએ એટલે તમને ખ્યાલ આવે. વસ્તુનું ખાનું 1 2 3 વસ્તુ કયું છે આપણે નંબર આપી દીધા 1 2 3. તમે અહીંયા ABCD પણ લખી શકો છો. સૂચકાંક બરાબર આઈ અને આઈ બરાબર સૂત્ર લખવાનું છે 100 પ્લસ માઇનસ 100 પ્લસ માઇનસ ટકાવારી વધારો ઓબ્લિક ઘટાડો. જો વધારો હોય તો પ્લસ કરવાનું, જો ઘટાડો હોય તો માઇનસ કરવાનું. ધ્યાનમાં રાખજો. આ ફરીથી કહું છું, ટકાવારી વધારો, ટકા શબ્દ આપેલો હોય, સંજ્ઞામાં આપેલો હોય અથવા શબ્દ આપેલો હોય તો તમારે ધ્યાન રાખવાનું છે કે ટકાવારી વધારો કે ટકાવારી ઘટાડો કયું હોય તો તરત તમને લાઈટ થવી જોઈએ કે આઈ બરાબર કરીને લખવાનું છે. આપણે આઈ બરાબર 100 પ્લસ માઇનસ ટકાવારી વધારો કે ઘટાડો. તો 100 ની અંદર ઉમેરવાનો વધારો હોય તો 100 વત્તા 315 એટલે 415, 100 વત્તા 328 એટલે 428, 100 વત્તા 390 એટલે 490. એ રીતે આપણે સૌથી પહેલા સૂચકાંક લખી દઈએ છીએ. હવે તમને હવે જે જવાબ મળ્યા એ સૂચકાંક કહેવાય છે. આ ધ્યાનથી જોજો. સુજલ ખાસ ધ્યાન આપજો ભાઈ. આ 415, 428, 490 કઈ રીતે આયા? 100 ની અંદર આ જે ટકાવારી વધારો છે ઉમેરવાનો એટલે તને સૂચકાંક મળશે. ત્યાર પછી ભાર. ભાર એટલે ડબલ્યુ. 5 7 8 એ શું છે? ભાર. તો આપણે ક્રમ પ્રમાણે અહીંયા આપી દઈએ 5 7 8. હવે શું કરવાનું છે તમારે? આઈ ગુણ્યા ડબલ્યુ. આઈ ગુણ્યા ડબલ્યુ એટલે 415 ગુણ્યા 5, 428 ગુણ્યા 7, 490 ગુણ્યા 8. આ ત્રણેયનો શું કરવાનું છે? ગુણાકાર કરીને અહીંયા સામે જવાબ લખવાનો છે તમારે. તો જવાબ લખી દઈએ છીએ આપણે 2075, 2996 અને 3920. હવે ત્યાર પછી ભારનો સરવાળો અને આઈડબ્લ્યુ નો સરવાળો. તો તમારી સામે ભારનો સરવાળો થયો 20 અને સિગ્મા આઈડબ્લ્યુ નો સરવાળો થયો 8991
હવે આપણે જે IW વાળું સૂત્ર છે એ વાપરવાનું છે. તો સામાન્ય સૂચકાંક બરાબર I અને I બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. હવે એ સૂત્રની અંદર કિંમત મૂકીએ તો સિગ્મા IW ની કિંમત કેટલી છે 8,991 અને સિગ્મા W ની કિંમત 20. તો અહીંયા ઉપર નીચે સૂત્રમાં કિંમત મૂકી દઈએ છીએ આપણે. તો સામાન્ય સૂચકાંક બરાબર I બરાબર 8,991 ભાગ્યા 20 અને આ રીતે ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 449.55. 449.55 આ એનો જવાબ આવ્યો. દાખલામાં ખ્યાલ આવ્યો બધાને? હા સર. ઓકે. હા સર. ત્યાર પછી દાખલા નંબર 11. દાખલા નંબર 11 ની રકમમાં કહ્યું છે જો વર્ષ 2014 ના માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક ₹25,000 હોય. 2014 માટે કહ્યું છે વર્ષ 2014 ના માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક 25,000 હોય અને જો તે વર્ગનો વર્ષ 2014 ના આધારે 2014 ના આધારે વર્ષ 2016 ના માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 હોય તો વર્ષ 2016 ના માટે આ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવકનું અનુમાન કરો. બરોબર. આપણને શું કહ્યું છે 2014 ની આવક આપેલી છે. 2014 ના આધારે 2016 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે 120 અને આપણને કહ્યું છે કે 2016 ની આવક કેટલી હોવી જોઈએ એવું પૂછ્યું છે. આવકનું અનુમાન કરવાનું કહ્યું છે. તો અહીંયા આપણે કઈ રીતે દાખલો કરીશું કોઈ કહેશે? 100 સૂચકાંક એ 25,000 તો 120. સાચું છે પણ અહીંયા વાક્ય આ રીતે લખવાનું તમારે કે આધાર વર્ષના 100 સૂચકાંકે 2014 એ શું છે આધાર વર્ષ તો એ ઉલ્લેખ કરવો પડશે કે 2014 ના આધાર વર્ષના 100 સૂચકાંકે 25,000 રૂપિયાની આવક હોય તો ચાલુ વર્ષ એટલે કે 2016 માટેના 120 સૂચકાંકે કેટલી આવક એ રીતનું આખું પદ લખવાનું. તો હવે જુઓ મેં લખ્યું છે તમારી સામે વર્ષ 2014 ના આધાર વર્ષનું સૂચકાંક 100 હોય. વર્ષ 2014 ના આધાર વર્ષનું સૂચકાંક 100 હોય ત્યારે ₹25,000 સરેરાશ આવક. તો વર્ષ 2016 ના ચાલુ વર્ષનું સૂચકાંક 120 હોય ત્યારે કેટલા માટે આપણે ક્વેશ્ચન માર્ક્સ મૂક્યો છે મેં. ક્વેશ્ચન માર્ક્સ એટલે કે કેટલી રૂપિયાની સરેરાશ આવક જોઈએ. તો હવે આપણે શું કરીશું ચોકડી ગુણાકાર 120 ગુણ્યા 25,000 ભાગ્યા 100. 120 ગુણ્યા 25,000 ભાગ્યા 100 એ રીતે કરીએ તો કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક બરાબર 25,000 ગુણ્યા 120 ભાગ્યા 100. હવે ડાયરેક્ટ જવાબ આપણે લખી દઈએ 25,000 ગુણ્યા 120 ભાગ્યા 100 કરીને એનો જે જવાબ આવે એ લખી દઈએ છીએ. કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક બરાબર 30,000 રૂપિયા. તો એ રીતે આપણને જવાબ મળી ગયો. દાખલામાં ખ્યાલ આવ્યો? હા સર. ઓકે. ત્યાર પછી દાખલા નંબર 12 જેની રકમમાં આપણને કહ્યું છે એક કામદારની વર્ષ 2015 માં માસિક સરેરાશ આવક ₹16,000 હતી. એક કામદારની વર્ષ 2015 માં માસિક સરેરાશ આવક ₹16,000 હતી અને વર્ષ 2016 માં વધીને ₹20,000 થઈ. વર્ષ 2015 ની સરખામણીમાં વર્ષ 2016 માટે આવકનું સૂચકાંક શોધો. ફરીથી રકમ તમારી સામે જ છે. હવે આમાં 2016 માટે આવકનું સૂચકાંક કઈ રીતે શોધાશે? બે 2016 માટે આવકનો સૂચકાંક શોધવો છે કઈ રીતે? 16,000 એ 100 સૂચકાંક તો 20,000 એ કેટલો સૂચકાંક? એ રીતે થાય ગણતરી. બરોબર છે તારી વાત કે 16,000 એ 100 સૂચકાંક તો 20,000 એ કેટલા એ રીતનું પણ થાય. 100% વાત સાચી છે. પણ આપણે હવે અહીંયા ચેતન બોલો તમે હાથ ઊંચો કર્યો છે. 20,000 ભાગ્યા 16,000 ગુણ્યા 100. 20,000 ભાગ્યા 16,000 ગુણ્યા 100. ઓકે એ પણ સાચું છે.
પણ એના માટે સૂત્ર તો લખવું પડશે ને પેલા. ચેતન કુમાર 20,000 ભાગ્યા 16,000 ગુણ્યા 100 એ તો બરોબર છે, એ ભાઈ બોલ્યા આગળ આપણે પ્રિયાંશુ એનું તે ગુણાકાર કરીને બતાવ્યું છે, પરંતુ એના માટે કોઈક સૂત્ર વાપરવું પડે. ચેતન, કયું સૂત્ર વાપરીશું? સૂચકાંક શોધવા માટેનું સામાન્યમાં સામાન્ય આપણું સૌથી પહેલા સૂત્ર કયું હતું? P1 upon P0 ગુણ્યા 100. P1 upon P0 into P1 upon P0 ગુણ્યા ઓકે, P1 એટલે શું? ચાલુ વર્ષનો ભાવ, ચાલુ વર્ષ, ઓકે, અને P0 એટલે? આધાર વર્ષનો આધાર ભાવ. વર્ષનો ભાવ. આધાર વર્ષનો ઓકે ઓકે ઓકે, હવે અહીંયા જુઓ, P1 અને P0 તમે એક જ વસ્તુ મગજમાં ઘુસાડેલી છે, એટલે તમારા મગજમાં એ જ ઘૂસેલું છે. પણ મેં પહેલા પણ એક અમુક વખત શબ્દ તમને કહેલા છે, મારા PDF ફાઇલની અંદર મેં શબ્દ વાપરેલો છે, એકમ શબ્દ. તમે જોશો ધ્યાનથી તો P1 એટલે આમ જોઈએ તો પ્રાઇસ કહેવાય, પણ જે સામાન્ય સૂચકાંક શોધી છે આપણે કે ભાઈ ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ અથવા ચાલુ વર્ષનો ભાવ અથવા તેના અગાઉના વર્ષનો ભાવ, તમને ખ્યાલ હોય તો અચલ આધારની રીત અને પરંપરાગત આધારની રીતમાં આપણે સંજ્ઞા વાપરીએ છીએ, એ જ વાપરીએ છીએ P1 ભાગ્યા P0 ગુણ્યા 100. એ P1 એટલે સિમ્પલ લોજિક છે કે ચાલુ વર્ષનો એકમ ભાવ શબ્દ હું અહીંયા નથી વાપરતો, ચોપડીમાં બધી જગ્યાએ ચલ રાશિની કિંમત અથવા ભાવ એવો શબ્દ આપેલો છે, પણ હું તમને એક વસ્તુ કહી દઉં છું કે તમારે શબ્દ મગજમાં રાખવાનો છે, એકમ. ચાલુ વર્ષનો એકમ ભાગ્યા આધાર વર્ષનો એકમ ગુણ્યા 100. એકમ એટલે શું છે તમને ખ્યાલ છે, અગાઉ પણ મેં સમજાવેલું છે. એકમ કે જેની અંદર રૂપિયા, સેન્ટીમીટર, મીટર, કિલોગ્રામ, ટન, ક્વિન્ટલ, એ જે માપવાના એકમો છે એ બધાનો સમાવેશ એકમમાં થાય છે. રૂપિયા માપવા માટેનો એકમ શું છે? નાનું માપવા માટેનો એકમ શું છે? રૂપિયા. સમજી લેજો. આવક માપવી હોય તો આવક માપવાનો એકમ શું છે? રૂપિયા. તો એ જુઓ તમે, બંનેમાં વસ્તુ સેમ છે, બંનેમાં આવક જ આપી છે. આવક 16,000 અને આવક વધીને 20,000 થઈ, એટલે ચાલુ વર્ષની આવક 20,000 છે. ભૂતકાળના વર્ષની આવક એટલે કે આધાર વર્ષની આવક કેટલી છે? 16,000. તો આપણે આવકનું સૂચકાંક કયું છે? જ્યારે બે વસ્તુ આવક પહેલા તો બંને કોમન હોવી જોઈએ, બંને વસ્તુ કેવી હોવી જોઈએ? સરખી. આવક તો આ પણ આવક જ છે, આ પણ રૂપિયામાં છે, આ પણ રૂપિયામાં છે. ઓકે, તો પછી આવકનું સૂચકાંક બરાબર કરીને તમારે શું લખવાનું? આવકનું સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો એકમ ભાગ્યા આધાર વર્ષનો એકમ ગુણ્યા 100. ફરીથી સમજી લેજો કે તમારે અહીંયા આવકની જગ્યાએ અમુક વખત ઉત્પાદન પણ આપે કે માસિક સરેરાશ ઉત્પાદન 16,000 ટન હતું. માસિક સરેરાશ ઉત્પાદન 16,000 ટન હતું, જે વર્ષ 2016માં વધીને 20,000 ટન થયું. ઉત્પાદન 2016માં વધીને 20,000 ટન થયું. તો તમારે અહીંયા ઉત્પાદનનો સૂચકાંક શોધો એવું કહ્યું હશે. 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક, તો એ ઉત્પાદન ટનમાં હોય, સમજો કિલોમાં હોય, તો એ શું છે? બધા એકમ જ છે. એટલે તમારે અહીંયા એકમ ગમે તે બદલે પણ બંને એકમ સરખા હોવા જોઈએ. એક તો બંને ઉત્પાદન છે, બંનેનું ઉત્પાદન જેમાં થાય છે એ ટન છે એકમ, એ જોઈ લેવાનું. અને પછી તમારે સૂત્ર લખવાનું છે કે 2016 માટેના આવકનું સૂચકાંક બરાબર I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. P1 એટલે ચાલુ વર્ષનો એકમ અને ભાગ્યા આધાર વર્ષનો એકમ ગુણ્યા 100. હવે એમાં કિંમત મૂકી દો, 20,000 ભાગ્યા 16,000 ગુણ્યા 100, અને એનો જવાબ આવશે 125. હવે મારો એક સવાલ, અહીંયા હું વાક્ય રચના બોલું છું એ ધ્યાનથી સાંભળીને મને જવાબ આપજો. 2015માં માસિક સરેરાશ આવક રૂપિયા 16,000 હતી. 2015માં માસિક સરેરાશ આવક રૂપિયા 16,000 હતી અને વર્ષ 2016માં ખર્ચ રૂપિયા 20,000 છે. ખર્ચ રૂપિયા 20,000 છે. તો 2015 ની સરખામણીમાં વર્ષ 2016 માટે આવકનું સૂચકાંક શોધો. સૂચકાંક મળશે તમને? મારો જવાબ મેં જે સવાલ અત્યારે તમને કહ્યું એનો જવાબ કોઈ આપશે? ફરીથી ધ્યાનથી સાંભળજો, હું બોલું છું. 2015માં માસિક સરેરાશ આવક 16,000 હતી અને વર્ષ 2016માં ખર્ચ રૂપિયા 20,000 છે. ખર્ચ રૂપિયા 20,000 છે. તો 2015 ની સરખામણીમાં વર્ષ 2016 માટે આવકનું સૂચકાંક શોધો.
આવકનો સૂચકાંક શોધી શકાશે? મારો આ સવાલ છે. અવાજ આવે છે મારો? હેલો, અવાજ આવે છે મારો? હા સર. હા સર. સવાલ ખબર પડી? મારો મેં જે સવાલ કહ્યું એ સવાલ તમને ખબર પડી? શું પૂછવા માંગુ છું? મારો સવાલ તમારા મગજમાં આવ્યો છે કે નથી આવ્યો? યસ કે નો તો જવાબ આપો. હા કે નામાં જવાબ આપો કે ભાઈ સવાલ ખબર પડી કે નથી પડી. હા સર, ખબર પડી. તો હવે મારો સવાલ શું છે કે આપણે જે આવકનો સૂચકાંક શોધવો છે 2016 માટે, તો એ શોધી શકાશે કે નહીં શોધી શકાય? નહીં શોધી શકાય. કારણ? સર, અહીંયા માસિક સરેરાશ આવક કીધી છે અને ત્યાં ખર્ચ કીધું. ઓકે, રાઈટ. હવે અહીંયા તમે સમજ્યા. જુઓ, માસિક સરેરાશ આવક બોલ્યો પહેલામાં અને પછી 2016 હું ખર્ચ બોલ્યો છું. બંને વસ્તુ શું છે? અલગ અલગ. આ આવક છે ને પેલો ખર્ચ કહ્યું મેં તમને. તો બંને વસ્તુ જ્યારે અલગ હોય તો આપણે સૂચકાંક શોધી શકતા નથી. પહેલો પોઈન્ટ, બંને વસ્તુ સરખી હોવી જોઈએ. બંને આવક હોય તો આવક જ હોવી જોઈએ. બંને ઉત્પાદન હોય તો બંને ઉત્પાદન જ હોવું જોઈએ. હું જે સમજાવવા માંગુ છું એ મગજમાં રાખજો. એક વસ્તુ અલગ હોય અને બીજી વસ્તુ અલગ હોય તો સૂચકાંક મળે નહીં. મગજમાં આવી ગયું તમારા? હા સર. ઓકે. હા. હવે આગળ જઈએ છીએ દાખલા નંબર 13 ઉપર. દાખલા નંબર 13. જો એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016 માં આધાર વર્ષની સરખામણીએ 9/5 ગણું વધ્યું હોય તો વર્ષ 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક શોધો. ફરીથી વાક્ય બોલું છું. જો એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016 માં આધાર વર્ષની સરખામણીએ 9/5 ગણું વધ્યું હોય, 9/5 ગણું વધ્યું હોય તો વર્ષ 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક શોધો, એવું કહ્યું છે. તો હવે આમાં કયું સૂત્ર વપરાશે? કોઈ કહેશે? ઉત્પાદનનો સૂચકાંક બરાબર 100 પ્લસ કૌંસમાં 100 ગુણ્યા ઘણો વધારો. હા, સાચું છે. સૂત્ર સાચું છે. ફરીથી હું બોલી જઉં છું. ઉત્પાદનનો સૂચકાંક બરાબર I બરાબર 100 પ્લસ કૌંસની અંદર 100 ગુણ્યા ઘણો વધારો અથવા ઘણું વધ્યું. ધ્યાનથી સાંભળજો. અહીંયા તમને ઘણું વધ્યું શબ્દ આપ્યો છે. જુઓ વાક્યમાં ઘણું વધ્યું, બરોબર? ઘણું વધ્યું, ઘણો થયો એવું કહ્યું હોય તો તમારે સૂત્ર કયું યાદ રાખવાનું છે? ખાલી ઘણું લખ્યું હોય સમજી લેજો. વધ્યું શબ્દ આપેલો ના હોય અને ખાલી ઘણું કહ્યું હોય તો 100 ગુણ્યા ઘણો, એટલે કે 100 ગુણ્યા 9/5 કરો એટલે તમને સૂચકાંક મળી જાય. પણ જો વધ્યું વધારો એવો શબ્દ આપેલો હોય, વધ્યું વધારો એવો શબ્દ આપેલો હોય તો તમારે સૂત્ર અહીંયા વાપરવાનું છે. ઉત્પાદન માટેનું સૂચકાંક બરાબર 100 પ્લસ 100 ગુણ્યા ઘણો વધારો અથવા ઘણું વધ્યું, એ રીતે મૂકી દેવાનું. હવે એની અંદર કિંમત મૂકીએ આપણે તો 100 પ્લસ 100 ગુણ્યા 9/5, જેટલા ઘણો વધારો કહ્યું એટલા મૂકી દેવાના. 9/5 ઘણો વધારો એટલે એટલું મૂકી દીધું. હવે 100 ગુણ્યા 9 એટલે 900 ભાગ્યા 5. જે જવાબ આવે એ 100 માં ઉમેરીને લખી નાખવાનું. એટલે જવાબ આવ્યો તમારો 280. 2016 માટેના ઉત્પાદનનો સૂચકાંક આપણને 280 મળ્યો. ગણતરીમાં ખબર પડી? હા. ઓકે. હા. ત્યાર પછીનો હા દાખલો. સર. ત્યાર પછીનો દાખલો. હવે આપણી જોડે અત્યારે 2 મિનિટ જ છે. જો પતી જાય તો સારું છે, નહીં તો પછી રીજોઈન કરી દેજો બધા. દાખલા નંબર 14. જો IL બરાબર 221.5, જો IL બરાબર 221.5 અને IF બરાબર 222 હોય તો IP શોધો. હવે જુઓ, તમને IL, IF અને IP ત્રણ વસ્તુ આપેલી છે. ત્રણમાં 2 ના કિંમત આપેલી છે. તો આ ત્રણેયનું કોમન સૂત્ર કયું છે કે ત્રણેય સંજ્ઞાઓ આવી જતી હોય એવું સૂત્ર કયું છે? IF વાળું. ફિશરનું. હા, ફિશરનું. ફિશર એટલે IF, બરોબર? IF નું જે સૂત્ર છે એ આપણે લખવાનું છે. IF બરાબર વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP. IF બરાબર વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP.
હવે જે પણ કિંમત આપેલી છે એ મૂકવાની. IL ની કિંમત આપી છે અહીંયા IL ની જગ્યાએ મૂકવાની. IF ની જે કિંમત આપી છે 222 એ IF ની જગ્યાએ મૂકી દઈએ. તો કિંમત તમારી સામે લખેલી આવી ગઈ છે 222 બરાબર વર્ગમૂળની અંદર 221.5 ગુણ્યા IP. હવે આ વર્ગમૂળ કાઢવા માટે શું કરવાનું? કોઈને નિયમ ખબર છે વર્ગમૂળ કાઢવા માટેનો નિયમ? 222 નો વર્ગ કરી દેવાનો. ઓકે, એટલે સામેની બાજુ વર્ગ લેવો. ધ્યાનથી સમજી લેજો જેને ખબર ના હોય. જ્યારે વર્ગમૂળ નીકળી શકે તેમ ના હોય. કેમ નથી નીકળી શકતું? કે બે પદનો ગુણાકાર કરો અને જે જવાબ આવે એનું વર્ગમૂળ નીકળે. પણ અહીંયા તો એક પદ IP છે, સંજ્ઞા સ્વરૂપે છે, એટલે ગુણાકાર શક્ય નથી. ગુણાકાર શક્ય ના હોય અને આપણે વર્ગમૂળને કાઢવું હોય તો સામેની બાજુ વર્ગ કરી દેવું પડે. ધ્યાનથી સાંભળજો. એટલે 222 ને વર્ગ કરો એટલે વર્ગમૂળ શું થાય? નીકળી જાય. તો આપણે 222 નો વર્ગ બરાબર 221.5 ગુણ્યા IP. હવે ગુણાકારના 221.5 સામે જાય એટલે ભાગાકાર, અને બીજું 222 નો વર્ગ કરશો એટલે એનો જવાબ જે આવે એને ભાગ્યા 221.5 કરીશું. તો 49,284 આવ્યું, એના બરાબર 221.5 ગુણ્યા IP. તો બંનેનો ભાગાકાર કરો એટલે તમને જવાબ IP બરાબર 222.5 મળી જશે. હવે અહીંયા આજની ઝૂમ મીટિંગ અહીંયા પૂરી કરું છું, અને કોઈને સમજવાનું બાકી હોય તો મને કહી દો તો હું રીજોઈન કરાવી દઉં છું. ના સર. ઓકે, તો ના, ઝૂમ મીટિંગ એન્ડ કરું છું. અને કોઈને કઈ એવું સમજવાનું હોય તો આવતીકાલે તમે સવાલ મને પૂછી શકો છો. અને આ જે દાખલા સમજાવેલા છે એની PDF ફાઇલમાં બધાના ફોટા આવી ગયા છે. તો આ દાખલા તમે પૂરા કરી નાખજો આજે જ. આ નાના નાના